तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं ईश्वरो गुरुरात् ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। यस्मात् जातं जगत् सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। येदि मे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याता सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैतरीयकसारस्य प्रसादतः विस्पष्टार्थं ऋषीणां हि व्याख्येयं प्रणीयते। હવે તૈતરીય ઉપનિષદમાં આપણે બ્રહ્માનંદ વલ્લીની અંદર હવે બ્રહ્મવિદ આપનો તે પછીનો બીજો મંત્ર છે એ કરીએ છીએ. હું ખાલી બોલું છું, તમે રિપીટ કરો. अन्ना अन्ना वै प्रजा प्रजायन्ते પેલો મંત્ર પૂરો થઈ ગયો છે. બીજા અનુવાકનો યા કાસ્ય પૃથ્વી ગુંશ્રિતાઃ अथो अन्नेनेव जीवन्ति अथेनदप्यन्त्यन्ततः अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते। सर्वं वेतेन्नमाप्नुवन्ति ये अन्नं ब्रह्मोपासते। अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते। अन्नात् भूतानि जायन्ते जातान्यन्नेनैव वर्धन्ते। अद्यते अत्ति च भूतानि तस्मादन्नं तदुच्यत इति। અહીંયા પહેલો પૂરો થાય, અહીંયા સુધી આપણે લઈએ. હવે ભાષ્ય જે છે, હવે પછીનું ભાષ્ય છે. મેં આગળનું પૂરું કર્યું, પછી અહીંયાથી લેવાનું છું. હું બોલું છું. યસ્માચ્ચ एवं तस्मात् सर्वौषधं सर्वप्राणिनां देहदाह प्रशमनम् अन्नम् उच्यते।
ગઈ વખતે આપણે જોયું હતું કે અન્નને ઔષધ કહે છે. આપણે ગઈ વખતે જોયું હતું. તો બે રીઝન છે ઔષધ કહેવાના. શું છે તો કે છે દેહ દાહ પ્રશનમ, કે દેહનો દાહ ને પ્રસન્ન એટલે શાંત કરે છે. કેવો દાહ? તો કે આપણને બધાને જન્મથી ભૂખ નામની જાણે કે વ્યાધિ રોગ આપેલો છે. એટલે એ ભૂખ નામની વ્યાધિ જે છે ધેટ ઇઝ કોલ્ડ દેહ દાહ. દાહ એટલે આપણે જઠરાગ્નિ કહીએ ને, એનો દાહ થાય એમ. એટલે એને શાંત કરવા માટે અન્ન છે, અને એટલે એને દવા કીધી, ઔષધ. અને એકચ્યુઅલી પણ ઔષધ છે. એટલે મેં તમને ગઈ વખતે વાત કરી હતી કે ખરેખર જ્યારે વ્યક્તિને રોગ થાય તો ખરેખર આપણી જે ચિકિત્સા પદ્ધતિ હતી શું હતી તો કે આયુર્વેદ જ હતી. અને આયુર્વેદમાં એ લોકો શું વાપરતા તો કે બધી કોઈ વાર વનસ્પતિમાં પાંદડા વાપરે, કોઈ વાર ફૂલ વાપરે, કોઈ વાર ફ્રૂટ વાપરે, કોઈ વાર મૂળ વાપરે. પણ એ બધું પ્લાન્ટ્સ માંથી જ છે, વનસ્પતિનો જ ભાગ છે. એટલે એવા એવા જુદા જુદા તમે વૈદ્ય સાંભળ્યા હશે. એટલે તમારે ત્યાં સૌરાષ્ટ્રમાં રસોડા વૈદ્ય છે. તો હા, એ તમને એમ કે ઈ જાય તો એ બધી જ પ્રકારની દવા કિચન માંથી જ આપે. કોઈ એવી નવી નવી કઈ નહીં. અને લોકો એની પાસે આમ હજારોની સંખ્યામાં રસોડા વૈદ્ય પાસે જતા અને લોકો સારા થઈ જતા હોય છે. એટલે જે વનસ્પતિ છે, જે અન્ન છે, જે ભગવાને બધા જીવો માટે ઉત્પન્ન કર્યું છે, તો એની આવી બે ક્વોલિટી છે. એક તો કે મને કાયમ ભૂખ નામનો જાણે કે રોગ આપ્યો છે, વ્યાધિ આપી છે, એને શાંત કરવું એ એક વસ્તુ. અને રોગ છે એની પણ ઔષધિ, રોગ છે એને પણ ઈ મટાડે છે. ભૂખરૂપી રોગને બી મટાડે અને રિયલ કાંઈ બી અસ્વસ્થતા છે એને બી શાંત કરે. એટલે કે છે દેહ દાહ પ્રશનમ અન્નમ ઉચ્યતે. પૂજ્ય સ્વામીજી, અમે લોકો ત્યાં આગળ ભણતા ને કોઈમ્બતુરમાં, તો આ પૂજ્ય સ્વામીજીને કોઈ સ્ટોરી કીધી મને. તો હું ત્યારે મીન્સ કે મેં જોયું નથી, પણ કોઈ એવી વાત કીધી હતી ને એ સાચું બી છે. ત્યાં અમે લોકો ભણતા ને ત્યારે રોજે એક હાથી આવતો. એટલે હાથીનું તમને ખબર છે, એટલે જે આપણું અનાઈકટી, જે આપણું આશ્રમ જે છે, એ જે ગામ છે, અનાઈકટીનું નામ જ એવું છે કે હાથીઓને રહેવાનું સ્થાન. એ જે તમિલ શબ્દનો જ અર્થ એવો છે. એટલે ત્યાં હાથી હંમેશા આવે છે. તમને ટોળાને ટોળા એમે જોયા હતા હાથી. પણ હાથીનું એવું છે કે એ જો ટોળામાં હોય તો એ શાંત હોય પરિવાર સાથે, પણ એકલો હાથી હોય ને એની તમારે કોઈ દિવસ ભરોસો ન કરી શકાય. એટલે હું જ્યારે રહેતી હતી મીન્સ કે કોર્સમાં, જેટલી વાર હું ગઈ છું, તો કેટલા વખત સુધી અમને ઈ એકલા હાથીનો અમારે સામનો કરવો પડ્યો. હ્યુજ એલિફન્ટ, અને એકલો આવે. એકલો હાથી બહુ જ ડેન્જરસ, બહુ જ. અને અમને પછી એકવાર આખો એવો ક્લાસ લીધો હતો પૂજ્ય સ્વામીજી હાથી વિશે ભણાવવા માટે, કે તમે લોકો ડોન્ટ ટેક તમે એને નોર્મલી નહીં, જો ટેક ઇટ સિરિયસલી. કે તમે જ્યારે, કારણ કે ઈ 100 એકરની પ્રોપર્ટીમાં, આખી પ્રોપર્ટીમાં લાઇટો ન હોય. તો એમ કે તમે અંધારામાં જતો હોય તમારી ટોર્ચ લઈને, તો એક તો એ બ્લેક હોય, તો એ તમારી સામે આમ દૂરથી આવતો હોય તો તમે એને લાઇટલી લ્યો કે હજી તો હું દૂર છું, તો પણ તમને એ ખબર નથી. અમારો આખો એવી રીતે અમને ભણાવ્યું તો હાથી વિશે, કારણ કે ગમે ત્યારે કંઈક એક્સિડન્ટ થઈ જાય તો એટલે. અને એમને એવું બધું, એ બધું પ્રકૃતિનું એટલું બધું જ્ઞાન હતું ડિટેલમાં. એ બધા પત્તા વૃક્ષ, બધા વૃક્ષને ડિટેલમાં જાણે. હા, એ પેલું વોટર લીલી નહીં, પણ કમળ ઓર વોટર લીલી. આમ તમે એને દેવા જાવ ને એટલે એમ કે આ આજનું નથી, આ ગઈકાલનું છે. હા, મને બી ખબર પડે, કારણ કે મને બી આટલો ઊંડો રસ છે. પણ એમ કે કમળ કુંડ હોય અમારે ત્યાં, આપણે વોટર લીલી છે. તો ધારો કે 5 થયા હોય તો હું પૂજારીને એમ કહું કે ભાઈ 2 જ ધરજે, કાલ માટે બીજા 2-3 રાખજે. પણ ઈ કાલ માટે તમે જ્યારે લ્યો ત્યારે એનો કલર સેજ જુદો હોય, એવું ખીલે જ એવું, પણ એને ઈ બી ખબર પડી જાય. એટલે એને એટલું બધું વનસ્પતિ જગત અને પ્રાણી જગતનું એટલું ડિટેલમાં જ્ઞાન, અને ઈ એનું આમ એના વિશે ભણ્યા કરે, બધાને પૂછ્યા કરે, એનું બહુ જ એને હતું પ્રકૃતિમાં. તો એ આખી ટાઈગર સેન્ચ્યુરી પણ હતી છે કોઈમ્બતુરમાં આપણા આશ્રમની. એટલે ઘણી વાર એવી રીતે જતા હોય વોક લેવા, તો ટાઈગર બી મળેલા છે.
પછી આપણા આશ્રમની બાજુમાં બહુ મોટી બર્ડ સેન્ચ્યુરી બી છે. અમે કાયમ ત્યાં બી ફરવા જતા. એક સલીમ અલી કરીને બર્ડ સેન્ચ્યુરી છે, બહુ જ આપણા આશ્રમની નજીક. અમે કાયમ જતા ચાલીને. તો એને એ બી એટલું જ્ઞાન હોય. એટલે એલિફન્ટ તમને એવું લાગે કે ખૂબ દૂર છે, પણ આપણા 2 પગ છે, 4 પગ છે. એટલે તમે અંદાજ ન લાગે, તમને એમ થાય કે બહુ દૂર છે, તો ફટાક નજીક આવી જાય. 4 પગથી એની જે આખી એની ચાલવાની ને દોડવાની આખી હોય, તો એ આખું એના પ્રમાણ જુદા હોય 4 પગથી. એટલે એ એવું કોઈ નોંધેલું હતું કે એ જે હાથી આવતો હતો, તો એકવાર હાથી આવીને રોજે કંઈક ને કંઈક ધમાલ મચાવે. રાત્રે આવે, એકલો હાથી આવે ને તો કાયમ વોટરની પાણીની પાઇપલાઇનો તોડી નાખે, આંબાનામાં ફેંકી દે. તો બધા લોકો એમ કે પેલી તારની અંદર પેલો કરંટ મૂકો. તો સ્વામીજી એકદમ જ ખૂબ જ એમ કે સ્ટ્રિક્ટલી ના પાડી હતી કે આપણે એ લોકોના વિસ્તારને પચાવી પાડ્યો છે. એ લોકો જે કરે તમારે રોજ રિપેર કરાવવાનું. પછી એના માટે આખા આશ્રમમાં જુદા જુદા બહુ જ મોટા મોટા વોટર પોન્ડ બનાવી દીધા હતા કે એ બિચારાને પાઇપ ન તોડવી પડે. આપણે એક તો એનામાં એન્ક્રોચમેન્ટ કરીએ, એને પાણી પીવું હોય પછી પાઇપ તોડે ને આપણે એને પાછું કરંટ મારવા જઈએ, એટલે એવું તો ન જ કરાય ને. પછી બધે પાણી મૂક્યા હતા. તો એકવાર ઈ આવ્યો વચ્ચે, 1-2 વાર એવી રીતે આવ્યો, તો એને કાંઈ જ ન ખાધું, કાંઈ જ નુકસાન ન કર્યું. અને ત્યાં આગળ એક આખું ઔષધિ ગાર્ડન છે. આપણે ત્યાં હોસ્પિટલ માટે આખું ઔષધિ ગાર્ડન છે. તો ઔષધિ ગાર્ડનમાં એક એવી તાવ માટેની ઔષધિ છે કે જેનાથી એકદમ ગમે તેવો તાવ હોય તો એ જતો રહે, એવી પણ ઔષધિ છે. તો એ હાથી આવ્યો તો એને ખાલી એ ઔષધિ ઘણા બધા પ્રમાણમાં ઈ ખાઈને જતો રહ્યો. એક પણ ઝાડને ટચ કર્યા, ખાલી ઔષધિ ખાઈ. એટલે એને ઈ બધા પ્રાણી જગતને ખબર છે કે એને જ્યારે આવી રીતે ડાયરિયા છે કે તાવ છે તો એક્ઝેક્ટલી આટલું જ ગ્રહણ કરાય. ડાયરિયા છે તો ખાવાનું નહીં, તાવ છે તો આ જ ઔષધિ ગ્રહણ કરવાની. એટલે આપણે બધા તો એમ કે ખરેખર વનસ્પતિ ને પ્રાણી જગત પાસેથી શીખી રહ્યા છીએ ને, શીખવું જોઈએ કે એ લોકો કેટલા બધા ભગવાન એને કેવું બધું આપ્યું છે. એટલે વનસ્પતિ જગત જે છે એ નો ડાઉટ આપણી આવું જઠરાગ્નિ શાંત કરે ને આવી રીતે, તો કે જુદા જુદા પ્રકારની ઔષધિથી રોગમાં બી આપણને શાંતિ આપે. એટલે ગઈ વખતે મેં તમને એટલા માટે કીધું કે ફૂડ જે છે, બીજો એક મેં તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધું હતો કે ફૂડ જે છે એ હંમેશા આ આખા જગતમાં ફૂડનો કોઈ સોર્સ હોય તો એક જ છે, દેટ ઇઝ વનસ્પતિ જગત. નોનવેજ છે એ લોકો એની ચોઈસથી છે. ફૂડનો જ્યારે ભગવાને ભૂખ નામની વ્યાધિ આપી છે, તો દેહ દાહ પ્રસન્નમાં કોઈ શાંત કરવા માટે કોઈ આ પૃથ્વી પર કોઈ વસ્તુ ભગવાને ઘડેલી છે તો એ ખાલી અન્ન જ છે, બીજું કઈ છે જ નહીં. ભગવાને આપ્યું છે, જઠરાગ્નિ આપ્યો છે, ભૂખ નામની વ્યાધિ આપી છે, તો એનું સોલ્યુશન રૂપે અન્ન સિવાય બીજું કઈ નથી. એટલે ઔષધિભ્યો જાતમ, એટલે બધા લોકો તો કે ખરેખર આપણું જો કોઈ ફૂડ હોય તો એ વેજીટેરિયન જ છે, કારણ કે ભગવાન જ આપ્યું છે. એટલે પૂજ્ય સ્વામીજી આવું વાક્ય છે કે ફૂડ હંમેશા વેજીટેરિયન છે, મિલ છે એ નોનવેજ હોઈ શકે. એ લોકોની ચોઈસથી હિંસા કરે, દેટ ઇઝ અનધર થિંગ. અને બીજું મંત્રમાં શબ્દ છે, દેટ ઇઝ પ્રજા. મંત્રમાં કીધું ને કે અન્નાદ્વેષ પ્રજા પ્રજાયંતે, અન્નથી બધી પ્રજા આવી. પ્રજા શબ્દ જે છે એનો અર્થ એવો છે, પ્રકર્ષેણ જાયતે ઇતિ પ્રજા. અન્નથી બધી પ્રજા આવી, અન્નથી ટકે છે, અન્નમાં લય પામે છે. એટલે આપણે આગળ જોયું કે અન્નને પ્રથમ જ કહે છે, જ્યેષ્ઠ કહે છે. તો પ્રજા આવી એટલે શું? અન્નથી પ્રજા આવી એટલે શું? તો કે પ્રકર્ષેણ જાત એટલે જે સારી રીતે જેનો જન્મ થયો છે. સારી રીતે જન્મ થયો એટલે શું? પ્રકર્ષણ ઉપસર્ગ શેને માટે? તો કે એ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે જાણવાની જરૂર છે કે જન્મ નામની ઘટના જે છે એ કોઈ આઇસોલેટેડ ઘટના નથી. હા, એ જ્યારે વ્યક્તિનો એક ફેમિલીમાં જે તે જગ્યાએ જન્મ થયો તો એને એવું થાય ઈ જીવાત્માને કે એના પરિવારને કે આ એક એવી આઇસોલેટેડ નો,
એ વ્યક્તિ જે છે એ ત્યાં શા માટે આવી, એનો ટાઈમ, એ ટાઈમે આવી, એ પ્લેસ, એ પેરેન્ટેજ, એ લિનિયેજ, એ બધી જ વસ્તુ એ આખી ટોટલ સૃષ્ટિની સ્કીમમાં કનેક્ટેડ છે. ધેટ ઇઝ પ્રજા. કે અન્નથી પ્રજા આવી એટલે પ્રજા એટલે એમ જ કઈ રેન્ડમ બધા લોકો નથી આવી જતા કે માતા પિતાએ, આપણે આની પહેલા છે માતા પિતા એટલે ખાધેલા અન્ન રસમયમાંથી પ્રજા આવી. તો ઈ એમનેમ નથી આવતી. પ્રજા શબ્દ એટલા માટે છે કે એ આઇસોલેટેડ ઘટના નથી. શા માટે આજ માતા પિતા, શા માટે ભારતમાં જ જન્મ, શા માટે હિન્દુ પરિવારમાં જન્મ, શા માટે સંસ્કારી મા બાપને ત્યાં જન્મ, શા માટે સનાતન ધર્મની પરંપરામાં જ જન્મ. કે જે લોકો ચુસ્ત રીતે સનાતન ધર્મને વળગેલા હોય, અમુક લોકો ચુસ્ત રીતે એવી જે પર્સન સેન્ટ્રિક પરંપરાઓને વળગેલા હોય, કે 7 જનરેશનથી એવી, કારણ કે અમુક જેવા એવા કલ્ટ છે જે 200 વર્ષ જૂના છે, તો નેચરલી 6-7 જનરેશન હોય. તો હમણાં જ એક ભાઈને મળી અમદાવાદમાં, તો સ્વામીજીને બહુ એવું થતું હતું કે તું એને ભગવદ્ ગીતા હોમ સ્ટડી કોર્સ શું કામ આપે છે, કે એ તો 7 જનરેશનથી ચુસ્ત રીતે, એમ કે સનાતન ધર્મથી જુદી ધારા સાથે 7 જનરેશનથી જોડાયેલા છે. તો ઈ ભગવદ્ ગીતા વિથ શંકર પાસે પૂજ્ય સ્વામીજીનું હાથમાં લઈને કરશે શું? મેં કીધું સ્વામીજી લેટ મી ટ્રાય, બીકોઝ હું એને જોઉં છું તો એ એટલી શુદ્ધ વ્યક્તિ છે, ખૂબ જ ભક્તિવાળી વ્યક્તિ છે, ક્વોલિફાઈડ છે. 7 જનરેશનથી પર્સન સેન્ટ્રિક કલ્ટ સાથે સંકળાયેલી છે, એ એના પ્રારબ્ધ છે. એટલે તમે એવા લાઈક કોઈક જે છે એ આવી રીતે એવા બધા કન્ટ્રી જે છે, ગલ્ફ કન્ટ્રીઝ ત્યાં જન્મે છે, કોઈ પાકિસ્તાનમાં જન્મે છે, કોઈ ચાઇનામાં જન્મે છે, તો પૂર્વ કર્મ છે. એટલે કહું છું આઇસોલેટેડ નથી, પૂર્વ કર્મો અને આજુબાજુના લોકોના કર્મોથી જોડાયેલા છે. અને મેં કીધું એના પૂર્વ કર્મ છે કે બિચારા એવી લિનિયેજ એમાંથી આવ્યા કે જેમાંથી એને ગાયત્રી મુકાવી દીધી, સનાતન ધર્મની ધારાથી ડિસ્કનેક્ટ કરી દીધા, અને તમે એક વ્યક્તિને ભગવાન ગણીને તમે કરો, પણ એ વ્યક્તિ તરીકે એની પર્સનલ જર્નીમાં જેને પુરુષાર્થ કર્યો છે, જે વ્યક્તિને ચોઈસ છે કે ભલે તમે એમાં જન્મ્યા કે જેમાં ધર્માંધતા હોય, પણ એ એક્ઝેક્ટલી પ્રારબ્ધ છે. પણ એવું પ્રારબ્ધ પ્રાપ્ત થયા પછી ધર્માંધતાનો ત્યાગ કરીને સત્યની ખોજ કરવાનું જો ડિસ્પોઝિશન હોય, એવી માનસિકતા છે, તો મેં કીધું લેટ મી ટ્રાય. ખાલી મારું ગીતા હોમ સ્ટડી કોર્સ 3-4 હજારનું 5,000નું બગડશે એટલું જ ને, એની લાઇબ્રેરીમાં પડ્યું રહેશે, પણ કોક વાર પડ્યું હશે તો એનો દીકરો જોશે ને મને તો આપવું છે ને, કારણ કે અતિશય લાયક વ્યક્તિ છે. અને પછી એ વ્યક્તિએ ટેક્સ્ટ બુકની જેમ પહેલા પાનાથી 18 અધ્યાય એટલી બધી સરસ રીતે એને અધ્યયન કર્યું, કોઈ ન કરી શકે. અને એવરી ટાઈમ હું જાઉં, મારે ક્વેરી છે મને ભણાવો, મારે ક્વેરી છે મને ભણાવો. કે જેમ જેમ ભણે અને બુદ્ધિશાળી શુદ્ધ વ્યક્તિ, તો તરત જ એ વ્યક્તિ ગીતાજી સાથે, પૂજ્ય સ્વામીજી સાથે, સનાતન ધર્મની ધારા સાથે, જે 7 જનરેશનથી ડિસ્કનેક્ટ હતી, કનેક્ટ થઈ. તો ધર્માંધતા છે, પણ એમ કે પછી એની ચોઈસ છે. એટલે શા માટે એ આવી રીતે જન્મ્યા, તો મેં તમને કીધું પ્રજા શબ્દનો અર્થ એવો છે કે એ એવી એકાકી ઘટના નથી, એવા ઘણા બધા પરિબળો છે, એટલે ત્યાં જન્મી. એવા સંસ્કારી મા બાપ, એવા સત્સંગ કરનારા મા બાપ, એવા પ્રકારનું શિક્ષણ, એ બધું તો કે બહુ બધું પ્રી ડિસાઇડેડ, અને જીવતા જીવતા બધી ઘણી બધી ચોઈસનો વિષય છે. ધેટ ઇઝ કોલ્ડ પ્રજા. એટલે એ છે કે આવી રીતે અન્નથી આ રીતે પ્રજા આવી. અને પછી આગળનું ભાષ્ય જે છે એ હવે જે પહેલો કોષ છે, મેં તમને કીધું કે હવે પંચકોષની વાત થઈ રહી છે. પંચકોષ શું છે એ પહેલા પછી આપણે ભાષ્ય જોઈએ. પંચકોષ શું છે? તો કે કોષ જે છે, કોષવત, કોષની જેમ આચ્છાદન કરે, કોષની જેમ ઢાકે. એકચ્યુઅલી કોષ નથી, કોષની જેમ ઢાકે છે. એટલે તલવાર હોય તો તલવારની ઉપર મ્યાન હોય ને, કવર હોય ને તલવારની ઉપર મ્યાન, તો
તો એને કોષ કહેવાય. એ મ્યાન જે છે ને ઈ બે કામ કરે કે ઈ આપણને તલવાર દેખાડતું નથી, ઢાકે છે. અચ્છા, એટ ધ સેમ ટાઈમ એ ખબર બી પડે કે ત્યાં છે તલવાર. ઢાકે તો છે પણ તો બી આપણને ખબર તો પડે છે કે ત્યાં હશે, મ્યાન છે તો ત્યાં તલવાર હશે. તો હવે એક વ્યક્તિ તરીકે, આપણે સાધક તરીકે, આપણે આપણી આધ્યાત્મિક જર્ની હવે આપણે આગળ વધારવી હોય તો આપણે ક્યાં ક્યાં ભૂલો કરીએ છીએ, ક્યાં જે છે એને જોતા નથી, ફર્સ્ટ થિંગ. અને એના સિવાયનું જોઈએ છે બે વસ્તુ. જે છે એ દર્શન નથી થતું, એ એક સમસ્યા. બીજી સમસ્યા, એટલી જ સમસ્યા હોય તો બહુ સારું. જે છે એ નથી ખબર, તો કોક વાર ખબર પડી જાય. પણ જે નથી એ એટલું બધું, ઓ માય ગોડ, એટલું દ્રઢ રીતે પહેરી લીધું છે. ધેટ ઇઝ કોલ્ડ વિપરીત જ્ઞાન. એમ કે ધારો કે હું દેવેનભાઈને ઓળખતી નથી, ધેટ ઇઝ અનર્થ. એક વસ્તુ, એક સમસ્યા. પણ હું એવું માનું કે દેવેનભાઈ તો છે ને કંઈક એવા પ્રકારનું છે ને, આખા ભારતની બધી સ્પાય એજન્સી છે ને એમાં કામ કરનાર વ્યક્તિ છે. એટલે એનાથી ડરો, એનાથી આગા ભાગો. તો ધેટ ઇઝ વિપરીત જ્ઞાન. કે એ એકચ્યુઅલી બિચારા એવા નથી, એ તો સીધા સાદા એક બિઝનેસ પર્સન છે. તો હું એને જાણતી નથી, હું ઇઝ દેવેનભાઈ, પણ ઉડતી ઉડતી કોઈક વાતોથી મેં એના વિશે મિસકન્સેપ્શન, ગેરસમજણ કરી અને આમ ડીપ રૂટેડ. એટલે મને હું છું ખબર નથી, હું કોણ છું, હું એમાંય ખબર નથી. ઓકે, વાંધો નહીં. એટલી જ સમસ્યા હોત ને તો આઈ ટેલ યુ, શાસ્ત્રનું કામ એકદમ સરળ થઈ જાત, એકદમ સરળ. કે પછી તમને એમ કે અરે ભાઈ તું આવો દુઃખી નથી ભાઈ, તું સુખ સ્વરૂપ છો, વાર્તા પૂરી. પણ હું તો મહાદુખી, હું અપૂર્ણ, હું અલ્પવ્યાપી, હું અપરિચ્છિન્ન, હું તો કે મર્ત્ય, હું તો કે આવી રીતે ભૂખ્યો, તરસ્યો, લાંબો, ટૂંકો, ગોરો, કાળો, જાડો. ઓ માય ગોડ, ઓલ લેવલે, ઓલ લેવલે હું નથી બધું પહેરી લીધું છે. એટલે હું અહમ બ્રહ્માસ્મિ, અહમ સચ્ચિદાનંદ આત્મા, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બિલકુલ ખબર નથી. અને નથી બધું પહેરી લીધું. નથી પહેરી લીધું છે એ કેટલા લેવલે છે? 5 લેવલે. એટલે પંચકોશની વાત હવે. એમાં પહેલો કોષ અત્યારે સમજાયું? એટલે સૌથી પહેલો કયા લેવલે ભૂલ છે? તો કે શરીરના લેવલે. ધેટ ઇઝ કોલ્ડ અન્નમય કોષ. એટલે અત્યારે અન્નમય કોષની વાત ચાલી રહી છે. તમને એવું થાય કે આ હવે ઉપનિષદમાં આ બધી અન્ન બ્રહ્મની શું વાત કરે છે? તો અન્નમય કોષની વાત કરવા માટે શાસ્ત્રની મેથડ છે કે તમને પછી એને રિલેટેડ, એને કનેક્ટેડ પછી બધું વસ્તુ એ વિષય ત્યાં લઈ લે. કારણ કે પછીથી વળી પાછો અન્નનો વિષય આવે નહીં. ખાલી આ પંચકોષની વાત કરે ત્યારે જાય, પછી ના આવે. એટલે સૌથી પહેલી બહુ જ ડીપ રૂટેડ ભૂલ તો કે શરીરને હું આત્મા માની લઉં છું. મારું અસ્તિત્વ ઇક્વલ ટુ ફિઝિકલ બોડી છે, બીજું કઈ હું છું જ નહીં, આનાથી આગળ કઈ નહીં. અને ફિઝિકલ બોડી લેવલે જે બધા રિલેશનશિપ છે એ જ સાચા, બીજું બધું ખોટું. એટલે જે શરીરની સ્થિતિ મારી સ્થિતિ, શરીર જન્મે મારો જન્મ, મારો હેપી બર્થડે. ઘણા લોકો બર્થડે નું કે મારો હેપી બર્થડે આ તારીખે છે, સાંભળી હશે. લાઈક યુ નો કે અમારે સૌરાષ્ટ્રમાં અહીંયા મેં જોયું કોઈ બેન ને એમ કેમ કે તમારું શું નામ? અલ્ફા બેન મારું નામ. અલ્ફા કેવાનું ને, અલ્ફા બેન. ઈ પછી અમે ડિસાઈડ કરશું તમને બેન કેવું, મેડમ કેવું, અલ્ફુડી કેવું. પણ ઈ લોકો બેન થી છે એમ કે પોતાનું એમ. એટલે શરીરના લેવલે ભયંકર ડીપ રૂટેડ વસ્તુ કે મારું અસ્તિત્વ ઇક્વલ ટુ આ ફિઝિકલ બોડી થી આગળ મારી આખી જે સીમારેખા છે એ એટલી જ છે. એટલે એનો એ આ જન્મનું નથી, શરીર સાથેનું તાદાત્મ્ય, આઈડેન્ટિફિકેશન જન્મો જન્માંતર. પછી બીજા લેવલે તો કે પ્રાણ સાથે છે, મન સાથે છે, બુદ્ધિ સાથે છે. એટલે બધા જ આનંદમય કોષ સુખ દુઃખ સાથે છે. તો એટલે અન્નમય કોષની પહેલા વાત કરશે, પછી પ્રાણમયની કોષ વાત કરશે, પછી મનોમયની કરશે, પછી વિજ્ઞાનમયની, આનંદમય, બધી 5 કોષની. એટલે હવે એ 5 કોષ
5 લેવલે થતી ભૂલોની વાત છે. અને 5 લેવલે થતી ભૂલોની વાત કરતા પહેલા જે કોષ લેશે એ કોષ વિશે પહેલા શાંતિથી કહેશે કે જો આ શરીર છે ને એને અન્નમય કોષ કહેવાય. તો અન્ન શું છે? અન્ન ક્યાંથી આવ્યું? શરીર ક્યાંથી આવ્યું? શરીર કેનાથી ટકે છે? શરીર છેલ્લે જશે ક્યાં? એટલે પેલા ટોટલ એમ કે મારું અસ્તિત્વ શરીર જેટલું જ મને લાગતું હોય તો પેલા શરીર છે એટલું સમજી લે. એટલે શરીરની વાત કરે છે. ઉપનિષદમાં તમને છે અન્નમયની ને અન્નની ને શરીરની ને શરીર અન્નમાંથી આવ્યું ને અન્નમાં ટકે છે અન્નમાં લઈ પાવે છે. અમને ખબર જ છે આ બધું. અમે ન ખાઈએ તો અમને શું થાય ખબર છે. અન્નથી જ જઠરાગ્નિ જે છે પ્રદીપ છે ની એ પેટ કરાવે વેઠ અમને નથી ખબર. અમારા જ વધારે કોણ જાણે. તો એ શું કામ ઉપનિષદ આ બધી વાત કરે છે? તો ઉપનિષદ એટલા માટે વાત કરે છે કે અન્નમય કોષની વાત કરે તો અન્નની વાત કરે, પછી અન્નમયની વાત કરે, અન્નમય કોષની વાત કરે. આમ એકદમ જ શાંતિથી બધું ઇલાબરેટ કરે અને પછી એમ કે તું અન્નમય કોષ નથી ભાઈ. અન્નમય કોષ જે છે એ આત્મા છે પણ આત્મા અન્નમય કોષ નથી. બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી પછી કહેશે. એટલે તમને આમ એમનેમ જ ભાષ્ય આવે ને હું તમને કહું તો તમને આ ઉપરથી આમ બધું ક્યાં પડવા લાગે. એટલે તમને આખી પેલા સિક્વન્સ સમજાવું છું કે આખા વિભાગમાં 5 કોષની વાત આવશે. હું પંચકોષાતીત છું પછી કહેશે અને 5 કોષ સાથે કેવી રીતનું આઈડેન્ટિફિકેશન છે, તાદાત્મ્ય છે, એ બધી વાત તો કે અહીંયા આગળ કરશે. એટલે પહેલા આપણે અન્નમય કોષમાં આ બધું જોયું કે અન્ન જ્યેષ્ઠ છે, અન્નમાંથી બધા આવ્યા, અન્નમાં ટકે છે, અન્નમાં લય પામે છે, અન્ન ઔષધિ છે, અન્નમાંથી શરીર આવ્યું, માતા પિતાએ ખાધેલા અન્નમાંથી આ શરીર આવેલું છે અને એમાં જ ટકે છે ને એમાં જ છેલ્લે લય પામે છે. એટલે પેલા તો એ અન્નમય કોષ શું છે કે એટલે થોડો થોડો મને એની સાથે ઈ દ્રશ્ય છે એ મને હવે ભણતા ભણતા દેખાવા માંડે કે જન્મ જે છે ને એ આ અન્નમય કોષનો છે. હુંનો તો જન્મ નથી. જો કારણ કે જો એવું કે ને કે અન્નમાંથી આવ્યું, અન્નમાં ટકે છે, અન્નમાં લય પામે છે, તો તમે એમ કહો પણ જીવાત્મા તો અનાદિ છે, જીવ તો કોઈ દિવસ જન્મતોય નથી મળતોય નથી. હા, તો ત્યાં તમને ખબર કે જીવ જુદો છે, જીવાત્મા આવે છે શું તો કે અન્નમય આવ્યું, અન્નમય શરીર છે આવ્યું અને એ અન્નથી ટકે છે ને એ અન્નમાં લય પામે છે. અને જે એ અન્નમય કોષને અન્નમય કોષ પણ આપનાર હું એનાથી અલગ છું. આખી યાત્રામાં એ હું ને જાણવાનું છે. એટલે અન્નમય નું અસ્તિત્વ, અન્નમયની સ્થિતિ લય જરૂર હું થી છે પણ હું અન્નમયથી અતીત છું. એ કેના જેવું છે એટલે ઇટ ઇઝ લાઈક યુ નો કે જે આપણે અત્યાર સુધી તમે ભણ્યા ને એક્ઝેક્ટલી ઈ છે કે બ્રહ્મ જે છે એ સર્વવ્યાપી છે પણ એટ ધ સેમ ટાઈમ સર્વાતીત છે. બરાબર સમજો કે બ્રહ્મ ભગવાન આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. જગત આવ્યું, જગતની સ્થિતિ, જગત એમાં ટકે છે ભગવાનમાં. તો બ્રહ્મ ભગવાન છે એ આખા જગતમાં કણ કણમાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એટલે સર્વવ્યાપી છે ભગવાન. તો પછી હું આમ ટચ કરું મને ક્યાં ભગવાનનો નથી થતો ટચ. સર્વવ્યાપી છતાં સર્વાતીત. અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા આગળ છે. સર્વવ્યાપી છતાં સર્વાતીત. કેવી રીતે? તમને ક્વિક એક્ઝામ્પલ આપું એટલે તમને ખબર પડી જશે કે તમે એવું કહી શકો કે સુવર્ણ જે છે, સુવર્ણ એ બધા જ અલંકારોમાં સર્વવ્યાપી. એ તમે ચેઇન હોય, બુટ્ટી હોય, ઝાંઝર હોય, વીટી હોય, જેટલા બી અલંકાર પડેલા છે તો સુવર્ણ સર્વવ્યાપી. હવે તમે સુવર્ણને જઈને પૂછો કે તારામાં ક્યાં છે બંગડી બતાવતો, તારામાં વીટી ક્યાં છે બતાવતો. તો સુવર્ણમાં બંગડી નથી, સુવર્ણમાં ઈ એક બિસ્કિટ પડેલું છે તો એમાંની કોઈ વસ્તુ નથી. પણ એ બધા અલંકારોમાં તો કે સુવર્ણ સર્વવ્યાપી.
પણ સુવર્ણમાં એમાંની એકે વસ્તુ નથી. ધેટ ઇઝ સર્વાતીત. તમે સુવર્ણને પૂછવા જાઓ કે તમે તો પછી તે દિવસે સરસ મજાની બંગડી બની ગયા અને એવી સરસ લગ્નમાં લાગતી હતી કન્યા, તમે સરસ બની ગયા. તો એ વિચારમાં પડી જાય કે મને ખબર નથી બંગડી શું છે, મને ખબર નથી વીટી શું છે. એટલે સર્વવ્યાપી છતાં સર્વાતીત. સુવર્ણ સર્વવ્યાપી છે છતાં સુવર્ણ આમાંનું એક નથી. તમે એમ કહો પણ બંગડીમાં બરાબર છે, બંગડી કે ચેઇન કે સુવર્ણ જે છે, તો સુવર્ણ પૂછો તો એમાં કોઈ બંગડી પડવું નથી. એને શું કહેવાય આપણને ખબર છે કે આપણે બધાએ આપણી સુવિધા માટે સુવર્ણ આ રૂપે આવે, આ શેપમાં આવે, તો એને બધાએ ભેગા થઈને કીધું કે હવે આ શેપમાં આવેલા સુવર્ણને આવા પ્રકારનું નામ કહેવું. દેટ ઇઝ વ્યવહારિક સત્તા છે. એકચ્યુઅલી સુવર્ણ તો કે બધા જ આકારો અને નામથી હંમેશા સર્વાતીત છે, ધો ઇઝ સર્વવ્યાપી. હવે આ સત્ય જે છે એ સમજતા વાર લાગે, એટલા માટે અહીંયા આગળ હવે આજે મેં તમને કીધું, આજે હવે જે ભાષ્ય છે એ હવે એના પછીનું જે ધેટ ઇઝ અન્ન બ્રહ્મની ઉપાસના થોડી આપે છે કે દરેક વ્યક્તિ છે એ તરત જ બ્રહ્મનું સર્વવ્યાપી ને સર્વાતીત પણ ફટાક ન સમજી શકે, તો પેલા બ્રહ્મની ઉપાસના આપી, અરે અન્ન બ્રહ્મની ઉપાસના આપી. તો એ હવે ભાષ્ય છે આપણે શું અન્ન બ્રહ્મ વિદઃ ફલમુચ્યતે સર્વં વૈતે સમસ્તમ અન્ન જાતમ આપનુવંતિ કે ये अन्नम ब्रह्म यथोक्तम उपासते कथम अन्नजः अन्नात्मा अन्न प्रलयोहम तस्मात् अन्नम બ્રહ્મ ઇતિ. એટલે મેં તમને કીધું એમ કે ઉપનિષદની અંદર આવી પ્રકારે ક્રમ હોય છે કે વ્યક્તિ સીધે સીધું જે વિઝન છે, જે જ્ઞાન છે, એને પ્રાપ્ત કરવાની ક્ષમતા ન હોય તો વચ્ચે વચ્ચે ઉપાસના બી આપે. તો એ નાનકડી ઉપાસના આપી છે અન્ન બ્રહ્મની, કે છે કે અન્ન બ્રહ્મ વિદઃ ફલમ ઉચ્યતે સર્વમ વેતે સમસ્તમ અન્ન જાતમ. કે જે લોકો અન્ન બ્રહ્મની ઉપાસના કરે એને સમસ્ત અન્નની પ્રાપ્તિ થાય, અન્ન બ્રહ્મની ઉપાસના કરે. ને કેવી રીતે ઉપાસના કરે તો એ કે છે યે અન્નમ બ્રહ્મ યથોક્તમ ઉપાસતે. જેવી રીતે કીધું છે એવી રીતે ઉપાસના કરે. કેવી રીતે હું પછી કહું, અને કેવી રીતે એ કે છે હું અન્નાત્મા અન્ન પ્રલયોહમ તસ્માદ અન્નમ બ્રહ્મ ઇતિ. એ મારી ઉત્પત્તિ સ્થિતિ લય બ્રહ્મ અન્નથી છે અને માટે હું અન્ન બ્રહ્મ છું. આ પ્રમાણે જે ઉપાસના કરે શું છે એ તમને વિસ્તૃત કહું. પણ બે વસ્તુ પહેલા હું કહું તમને કે પેલી વસ્તુ કે જ્ઞાન પ્રાપ્ત કરીએ ને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે ઉપાસના મસ્ત છે. શાસ્ત્રમાં શાસ્ત્રની ઉપાસના હોય, વેદમાં આવી પહેલાના સમયમાં આવી અન્ન બ્રહ્મની ઉપાસના હતી. આપણને આપણી ઉપાસના હોવી જ જોઈએ. આપણે બી એમ કે સીધે સીધું બ્રહ્મનું સર્વાતીતપણું, સર્વાત્માપણું, બ્રહ્મ જે છે એ સર્વવ્યાપી છે એ આપણે બી સમજી શકીએ, પણ આપણે એમાં નિષ્ઠ નથી થઈ શકતા. તો આવો નિયમ છે કે જ્યારે જ્યારે આવા પ્રકારની સિચ્યુએશન છે તો વ્યક્તિ જે છે એને ઉપાસના સાયમલ્ટેનિયસલી ચાલુ રાખવી, જેથી કરીને જ્ઞાન આડેના વિઘ્નો દૂર થાય. એક વસ્તુ. બીજી વસ્તુ, આપણે આપણી ઉપાસના કરતા હોય, આપણે જે બી કરતા હોય, પણ ઉપાસનાનો સિદ્ધાંત આપણે સમજી લેવાનો, એ બીજો પોઈન્ટ છે. શું છે ઉપાસનાનો સિદ્ધાંત? તો કે ધેટ ઇઝ ઉપાસના એટલે અતસ્મિન તદ્બુદ્ધિ. અતસ્મિન તદ્બુદ્ધિ. તસ્મિન તદ્બુદ્ધિ જે છે એને જ્ઞાન કહેવાય.
જે છે એવું જોવું. હું એમ કહું કે આ જે છે બુક છે, તો તસ્મિન તદબુદ્ધિ એટલે બુક ને બુક રીતે જોવી, ધેટ ઇઝ જ્ઞાનમ. પરંતુ હવે હું તમને એવું કહું કે આ બુક છે ને એ સાક્ષાત સરસ્વતી દેવી છે. બુકને તમે બુકની રીતે જોવો, ધેટ ઇઝ જ્ઞાન, તસ્મિન તદબુદ્ધિ કહેવાય. પણ હવે અતસ્મિન તદબુદ્ધિ, જે નથી એ એમાં જોવાનું છે. તો આ અગેન શાસ્ત્ર મને આપે, ધેટ ઇઝ કોલ્ડ ડેલિબરેટ સુપર ઇમ્પોઝિશન, પ્રયત્નપૂર્વકનો અધ્યારોપ. કે શાલિગ્રામ જે છે ગંડકી નદીમાંથી નીકળેલો એક પથ્થર છે, નર્મદા નદીમાંથી નીકળેલો પથ્થર જે છે, તો આપણે એને શિવલિંગ તરીકે, ગંડકી નદીમાંથી પથ્થર નીકળો તો આપણે એને શાલિગ્રામ તરીકે જોવાનું છે. તમારે નરી આંખે શું દેખાય છે? પથ્થર. જોવાનું છે શું? તો કે ભગવાન વિષ્ણુ, પછી તો કે નર્મદેશ્વર હોય તો શિવજી જોવાના છે. એટલે કોઈ એમ કે પેલા તમે હું પથ્થરની પૂજા કરો છો? તો એ પ્રયત્નપૂર્વકનો અધ્યારોપ છે, નથી ઈ જ જોવાનું છે, ધેટ ઇઝ ઉપાસના. એટલે આ બધા લોકોને ઉપાસનાનો સામાન્ય આ બેઝિક સિદ્ધાંત નથી ખબર કે મારા ચર્મચક્ષુથી મને પથ્થર જ દેખાય છે, એ ચિત્ર જ દેખાય છે, જે પિક્ચર છે કે એ મૂર્તિ જ દેખાય છે, પણ હવે એ નથી જોવાનું, એની બિયોન્ડ મારે જવાનું છે. હવે એની બિયોન્ડ જાવ છો, એ કોણે લોડ કરેલું છે? કોણે આવો અધ્યારોપ કર્યો છે? જે નથી જોવું એ કોણ તમને કહે છે? વેદ કહે છે. આપણે મેળે મેળે ભ્રાંતિ નથી. એનો રજ્જુની અંદર તમે સાપ જોવો તો એ તમે ભૂલ કરી છે, તો એની વાત નથી. આ તો મને મારા વેદ કહે છે કે ભાઈ, ભગવાન સાથે જોડાવા માટે તમને આલંબન જોશે. ભગવાન આખા બ્રહ્માંડના કણકણમાં વ્યાપ્ત છે, પણ મને જોડાવા માટે હું આખા બ્રહ્માંડ સાથે કેવી રીતે જોડાવું? તો મને એક ટેકો જોઈએ છે, એક આલંબન જોઈએ છે. જેવી રીતે મને મારા ભારત દેશ માટે ખૂબ જ ગૌરવ છે, પ્રેમ છે, તો આખા ભારત દેશને હું સલામી કેવી રીતે આપું? તો કોઈ મને એમ કે આ તો ગાંઠપણ આવી ગયું છે, આમ બધે સલામી દેતું ફરું, કેમ કે આને કઈ ખસી ગયું છે. તો મને શું આપ્યું? આલંબન. શું આપ્યું? તો કે તિરંગો ઝંડો. તો તિરંગો ઝંડો જે છે ઈ કહેશે, લાઈક એને તમે કઈ બી કહી શકો. જેવી રીતે મને મારી પાસે મૂર્તિ છે, જેવી રીતે મારી પાસે શિવલિંગ છે, જેવી રીતે શાલિગ્રામ છે, જેવી રીતે પિક્ચર હોય, ચિત્ર હોય કૃષ્ણ ભગવાનનું, તો એ બધા આલંબન છે. એવી રીતે એ હવે 3 રંગનું કપડું નથી. એ શું છે? તો કે રાષ્ટ્ર ગૌરવ છે. હવે એ કપડું નથી, એ ગૌરવ છે. એમ હવે નર્મદા નદીનો પથ્થર નથી, એ ભગવાન શિવ છે, એ ભગવાન વિષ્ણુ છે, ગંડકી નદીનો પથ્થર છે. 3 રંગનું કપડું જે છે એ ભારતના બંધારણ ઘડવૈયાઓએ એ નક્કી કર્યું છે કે હવેથી આને 3 રંગનું કપડું તરીકે નહીં જોવાનું. ખાલી ભારતના લોકો છે? જેટલા આ દુનિયામાં દેશ છે, બધા લોકો મૂર્તિ પૂજક છે. આ બધા જે વિરોધ કરે છે ને પાગલ છે, અને એકચ્યુઅલી કોઈ મૂર્તિની પૂજા જ નથી કરતું, ઈશ્વરની પૂજા કરે છે. પણ તમે જો બધા લોકોના ધ્વજ છે અને બધા લોકો ધ્વજને પૂરેપૂરું આદર આપશે, 100% રિસ્પેક્ટ આપશે, એના કાયદા કાનૂન હશે કે તમે જો આમ જરા બી રાષ્ટ્રધ્વજ સાથે અનાદર કર્યો છે તો આટલી જેલ, આટલું તમને તરત અરેસ્ટ કરવામાં આવશે. તો એ એક્ઝેક્ટલી વેદનો સિદ્ધાંત છે. રાષ્ટ્રધ્વજને બંધારણના ઘડવૈયાએ બનાવેલા નિયમો જે છે એ પ્રમાણે એમાં લોડ કરેલું છે કે સમગ્ર રાષ્ટ્ર ગૌરવ, હવે આ તિરંગો વચ્ચે જે અશોક ચક્ર છે એ મારું સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છે. જ્યારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, શિવજીની મૂર્તિ છે, એ સાક્ષાત વેદ એને લોડ કરે છે. એ એમ કે છે કે આ હવેથી પથ્થર નથી, તો સાક્ષાત શિવજી છે. તો એના કેવા ચુસ્ત નિયમો છે. આપણે કઈ નિયમો ખરા? આપણે મંદિરમાં ગપાટા મારીએ, પૂજારી જે છે તમાકુ ખાતો ખાતો. સમજાય છે કે એ તિરંગા ઝંડાને તમે કોઈ બી રીતે ખરાબ રીતે એની સામે પેશ ન આવી શકો, એને ઊંધો ન કરી શકો, ત્રાસો ન કરી શકો, એને બાળી ન શકો, એની સાથે તમે કાંઈ ન કરી શકો.
આપણે આપણા ભગવાનને તો કે ગણપતિ ભગવાન એમાં બેઠેલા છે રથમાં, અને લોકો એકદમ હોપલેસ એવા હિન્દી પિક્ચરના ડીજેમાં ગીત ઉપર એમાં નાચતા હોય. શાસ્ત્રએ રચેલા, વેદે રચેલા નિયમો છે કે આ હવે કોઈ એવી સિમ્પલ પ્રતિમા નથી, આ સાક્ષાત તો કે પરબ્રહ્મ છે. ગણપતિ ભગવાન, હનુમાનજી, બધા પરબ્રહ્મ છે. તો એની સામે તમે આવા વલ્ગર ગીતો ઉપર કેવી રીતે નાચ કરી શકો? એટલે ઉપાસનાનો આ સિદ્ધાંત સમજવાનો છે પેલા, કે ઉપાસના જે છે એ પ્રયત્નપૂર્વકનો અધ્યારોપ છે. ચર્મચક્ષુથી દેખાય છે, એનાથી બિયોન્ડ હું મારી જાતને કનેક્ટ કરું છું. નરી આંખે ધ્વજ દેખાય છે, કપડું દેખાય છે, એનાથી બિયોન્ડ હું મારા રાષ્ટ્રના ગૌરવ સાથે કનેક્ટ થાઉં છું. એટલે બધા લોકો જયારે આમ તિરંગાના આમ સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને આમ સલામી આપે તો બધાને આમ એકદમ એવા રાષ્ટ્રગીતો એકદમ કેવું એકદમ લાગણી આવી જાય, આંખોમાં પાણી આવી જાય. તો તમને લાગે છે કપડાં જોઈને બધા રડવા માંડે? બધા હવે કપડું નથી જોતા, કપડાથી બિયોન્ડ ભારત માતાને જોવે છે, એ ગૌરવને જોવે છે. એટલે આ સિદ્ધાંત નથી ખબર, એટલે બિચારા બધા લોકો એ જે આલંબન છે એ આલંબનો ત્યાગી દીધા. અમે નિર્ગુણની પૂજા કરીએ. સમજાય છે કેટલું સિમ્પલ છે? કયો કયો દુનિયાનો દેશ છે કે જે લોકો આવી રીતે આલંબન વિના રાષ્ટ્ર સાથે કનેક્ટ થાય? આલંબન વિના હું રાષ્ટ્ર સાથે બી કનેક્ટ ન થઈ શકું, તો જગન નિયંતા સાથે કેવી રીતે કનેક્ટ થાય? બધાને આલંબન વિના ચાલવાનું જ નથી. ઘરમાં પોતાના દાદા દાદીની, સ્વર્ગસ્થની જે જે ફોટો છે, ધેટ ઇઝ ઓલ્સો આલંબન. મને મારા દાદા દાદી ને રોજ પ્રણામ કરીને જવું છે, તો એને ખબર નથી કે આમ ખાલી કાગળ છે, નથી ખબર, પણ એ દાદા દાદીનો ફોટો મને સહાય કરે છે ટુ કનેક્ટ વિથ માય દાદા દાદી. એટલે ઈ આલંબન એને કહેવાય કે એનો સહારો લઈને હું કનેક્ટ થાઉં છું મારી પ્રિય વ્યક્તિઓ સાથે. છોકરાઓ આવી રીતે ઘણા મા બાપ પોતાના બાળકનો આમ પેલામાં રાખે ફોટો ડીપી તરીકે ને, ખોલે ત્યારે પોતાના પરિવારનો ફોટો. શું કામ? તો એ હંમેશા મારે કનેક્ટ કરવામાં, એટલે મનુષ્યનું મન કનેક્ટ કરવા માટે એને આલંબન વિના નહીં કનેક્ટ થાય. જે લોકો એમ કે અમે નથી, અમે મૂર્તિની પૂજા નથી કરતા, એ લોકો મક્કા જે બાજુ છે એ બાજુ નમાઝ પડશે, કા બીજે નથી પડતા? એ લોકોને નમાઝ પડવા માટે પણ દિશા, તો દિશા છે એ તમારું આલંબન છે. મક્કા બાજુ એ લોકો કરશે નમાઝ. કોઈને ચાલતું જ નથી, કોઈ બી દુનિયાની કોઈ બી વ્યક્તિ, કારણ કે મનુષ્યનું મન આલંબન વિના કનેક્ટ થઈ શકે નહીં. તો આપણને આપણા વેદ માટે એવો પરમ આદર હોય કે મને મારા વેદ આટલા બધા આલંબન આપ્યા છે, તું ચાહે એની સાથે કનેક્ટ થાને ભાઈ. પણ ઈ છે અતસ્મિન તદ્બુદ્ધિ, કે જે નથી એનાથી બિયોન્ડ જઈને એને જગન નિયંતા તરીકે, જગત કારણ તરીકે હું જોઉં છું, અને પછી એની સાથે તો જોડાણ શક્ય બને. અને હજી એક એમાં ખાલી પોઈન્ટ એડ કરી દઉં તો તમને ખ્યાલ આવે હવે વધારે, કે આલંબનથી જગન નિયંતા જગદીશ્વર સાથે કનેક્ટ થવાનું છે. આલંબન કયું છે એ મહત્વનું નથી. એ કેટલી બ્યુટીફુલ વસ્તુ છે. અને લોકો કેટલી ધર્માંધતા અને કેટલા ઝઘડા કરે. ઇટ ઇઝ લાઈક કે તમે વાંસનો પોલ લીધો, જેને હાઈ જમ્પ લગાવવાનો છે તો વાંસનો પોલ લીધો છે, વાંસના પોલથી એને ઊંચી છલાંગ લગાવીને કેટલું દૂર જવાનું ઓલિમ્પિક્સમાં, એ મહત્વનું છે. વાંસ જે છે એ યલો વાંસ છે કે ગ્રીન વાંસ છે, કે પછી ગાંઠવાળો દેગડી વાંસ છે, કે પછી ત્યાંનો જાપાનનો વાંસ છે કે ચાઇનાનો વાંસ, ઇટ ઇઝ ઇમટીરિયલ, ટોટલી ઇમટીરિયલ. વાંસ કયો છે, એ કેટલો હાઈ જમ્પ લગાવી શકે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કૃષ્ણનું આલંબન લીધું છે, રામ ભગવાનનું લીધું છે, ગણપતિનું લીધું છે, માતાજીનું લીધું છે, કોઈ બી આલંબન લઈ શકો, કારણ કે મારો ભગવાન જગતના કણકણમાં વ્યાપ્ત હોય. તો તમે કોઈ બી આલંબન લઈ શકો. તમે ખાલી માટીનું એક નાનકડું પાર્થિવ લિંગ બનાવીને આ મારું આલંબન, આ સોપારી મારું આલંબન. તો કેટલું બધું, કેટલી આપણા વેદનું કેટલું મહાન વિઝન છે. આટલું સમજે તો કોઈ દિવસ ધર્મના યુદ્ધો, ધર્મના ઝઘડા, વ્યક્તિ વચ્ચે જે
આખું આપણો હિન્દુ ધર્મ ખંડ ખંડમાં વિભાગ એવું થઈ જ ના શકે. કાંઈ બી તમે આસ્થા તમારી ક્યાંય બી હોઈ શકે, અલ્ટિમેટલી એ સર્વવ્યાપી ઈશ્વર સાથે તમે કનેક્ટ થાવ. તમે આલંબન તમારા સંસ્કાર, તમારા માતા પિતા ગુરુએ આપેલું કાંઈ બી હોઈ શકે. તમારી પોતાની પૂર્વજન્મની વસ્તુ તમે લઈને આવ્યા છો કે મને તો ઘરમાં એકદમ કૃષ્ણની ભક્તિ છે પણ મને તો શિવજી હારે જોડાણ થાય. ઓકે, ઈ ઇમટીરિયલ છે, ટોટલી ઇમટીરિયલ. કે ઈશ્વર જ સર્વરૂપમાં વિલસી રહ્યો છે. એટલે ધીસ ઇઝ આ ઉપાસનાનો બેઝિક સિદ્ધાંત. શા માટે ઉપાસના? તો કે સીધું સીધું જ્ઞાન નહીં થાય. ઉપાસના તો રોજે જોશે, 365 ડેઝ. ઉપાસના મને બેઝિક ક્વોલિફિકેશન આપતું જ રહેશે, જેથી કરીને જ્ઞાન પ્રાપ્ત કરી અને નિષ્ઠ થઈએ. અને અહીંયા આગળ કઈ ઉપાસના છે? તો કે આવી ઉપાસના છે કે એને વિરાટ ઉપાસના કહે છે. તો શું કહે છે કે અન્નજઃ અન્ન આત્મા અન્ન પ્રલયોહમ તસ્માત અન્નમ બ્રહ્મ ઉચ્યતે. આવી રીતે એ ઉપાસના કરે છે. વિરાટ ઉપાસના કેવી છે? તો કે હું અન્નમાંથી આવેલું છે. અન્ન છે, અન્નમાંથી જન્મ છે. પછી તો કે અન્નમાં સ્થિતિ છે અને અન્નમાં તો કે લય છે. એટલે માટે હું તો કે તસ્માદ અન્નમ બ્રહ્મ ઉચ્યતે. માટે હું અહમ અસ્મિ, હું અન્ન બ્રહ્મ છું. અન્નમાંથી આવ્યો, અન્નમાં સ્થિતિ, અન્નમાં ટકું છું, માટે હું અન્ન બ્રહ્મ છું. આવી ઉપાસના કરે, ધેટ ઇઝ વિરાટની ઉપાસના. પહેલા આવી ઉપાસના હતી અને એનું ફળ શું છે? તો કે એને સર્વ અન્નની પ્રાપ્તિ થાય એવું એનું ફળ છે. અને બીજો પોઈન્ટ હવે છેલ્લો હું તમને કહી દઉં કે અન્નની બ્રહ્મરૂપે ઉપાસના કરે તો એને આ ફળ પ્રાપ્ત થાય. પછી આગળ પણ ઉપાસના આવશે કે પ્રાણમયમાં આવી ઉપાસના કરે, હું પ્રાણમય છું, હું મનોમય છું, તો એને જુદા જુદા નાના નાના ફળની પ્રાપ્તિ થાય. ઉપાસનાથી ફળની પ્રાપ્તિ થાય. તો ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઉપાસના તો કરવાની છે, પણ ઉપનિષદનું તાત્પર્ય ઉપાસના નથી. ઉપાસનાથી ક્વોલિફિકેશન પ્રાપ્ત થાય, પછી તાત્પર્ય શું છે? જ્ઞાન પ્રાપ્ત કરવું. એમ કે આપણે ઋષિકેશ જવું છે તો આપણે ઉત્તરાંચલ એક્સપ્રેસમાં બેસીએ તો એ ઉત્તરાંચલ એક્સપ્રેસ તાત્પર્ય નથી. ઋષિકેશ આશ્રમમાં પહોંચીને ભણવું એ તાત્પર્ય છે. પણ ઉત્તરાંચલ એક્સપ્રેસમાં કે તમે ફ્લાઇટમાં ન બેસો તો તમે નહીં પહોંચી શકો. એમ ઉપાસનાથી સાધન છે, સાધ્ય જ્ઞાન છે. એટલે અહીંયા આગળ તો કે ભગવાન ભાષ્યકાર જે છે એ હવે એ જે અન્ન બ્રહ્મની ઉપાસના જે છે એ સાધન તરીકે આપે છે. અને પછી તો કે એ જે પંચકોશથી હું અતીત છું, એ જ્ઞાન જે છે એ આખું જે શ્રુતિનું તાત્પર્ય છે એને પછી આગળ લઈ જશે. વચ્ચે ખાલી આવડો નાનકડો એક અલ્પ વિરામ આવશે કે અન્ન બ્રહ્મની ઉપાસના હશે, પ્રાણ બ્રહ્મની ઉપાસના હશે, હું મનોમય બ્રહ્મરૂપ છું એવી ઉપાસના આવશે. પણ આખી શ્રુતિનું જે આખું તાત્પર્ય કે એક આખી જે એક એનો ચેઇન હશે, પ્રવાહ વહી રહ્યો છે, એ શું છે? તો કે અલ્ટિમેટલી જ્ઞાન પ્રાપ્ત કરવું છે. પણ આ હશે ખરું, ઉપાસનાઓ વચ્ચે હશે. એટલે કે છે કે શ્રુતિનું તાત્પર્ય એવી રીતે જ્ઞાન છે, ઉપાસના સાધન તરીકે છે. એને ભાષ્યમાં કહે છે કે આવી રીતે અન્નમય બ્રહ્મની ઉપાસનાનું ફળ શું છે? તો કે આવી રીતે ઉપાસનાનું ફળ સર્વ અન્નની પ્રાપ્તિ છે. અને સર્વ અન્નની પ્રાપ્તિ એટલે એ વ્યક્તિ જે છે એને મેં તમને આની પહેલા વાત કરી હતી કે જે કઈ જગતની આવું બધું એવી ભૌતિક રીતે સર્વ અન્નની પ્રાપ્તિ થાય અને બ્રહ્મમાંથી જ ઉત્પત્તિ, બ્રહ્મમાં સ્થિતિ, બ્રહ્મમાં લઈ, એ સમજણ એક ઉપાસના છે. ઉપાસનાથી આવું નાનું નાનું ફળ મળે. એ ફળ મળે જ કરે તો, પણ પાછું એ સમજણ કરે, જ્ઞાન પ્રાપ્ત કરે કે હા આવી રીતે અન્નથી આવ્યા, અન્નમાં સ્થિતિ, અન્નમાં લઈ, એ જ્ઞાન પ્રાપ્ત કરો. મેં તમને આની પહેલા વાત કરી હતી કે સેન્સ ઓફ એલિયનેશન થી મુક્તિ થાય, એ સમજણથી, એ જ્ઞાનથી.
કેવી રીતે, તો મેં તમને ગઈ વખતે કીધું હતું, તો બી ક્વિકલી અત્યારે કહી દઉં કે જન્મથી બાળક છે એને માતાની નાડમાંથી જ્યારે છૂટું કરે છે અંદર છે ત્યારે એકતા છે, એ ફ્લોટ થાય છે ત્યારે. પછી જે એમ્બ્લિકલ કોર્ડ તૂટે છે એવું થાય કે અરે આખા જગતમાં હું એકલો ટુલો, એટલે જરાક મમ્મી આગી પાછી થાય એટલે બિચારો આમ વિહવળ બની જાય. ધેટ ઇઝ કોલ્ડ સેન્સ ઓફ એલિયનેશન. પછી તમને એમ થાય મોટા થઈ ગયા પછી નો બધાને હોય. એટલે એક નોઈંગલી અનનોઈંગલી બધા એક્ય શોધે છે. એને એમ થાય લગ્નથી મળી જશે, બાળકથી મળી જશે, પણ એક આખી એક જ્યારે એ એમ્બ્લિકલ કોર્ડ કપાણો ત્યારથી જર્ની ચાલુ છે. હવે એ સેન્સ ઓફ એલિયનેશન થી મેં તમને કીધું બધા કલ્ટમાં જોડાવાનું છે, તો બી બિચારાનું સેન્સ ઓફ એલિયનેશન નહીં થાય, એ ખાલી એમ મોટો એક પાર્ટનો એક ભાગ છે એવું જ બિચારાને થાય. કારણ કે એક વ્યક્તિ તરીકેની એકાકીપણું જે છે એ ખરેખર નથી. જો ખરેખર હોય તો તમે મોટી જગ્યાએ જોડાઓ તો જતું રહે. ખરેખર નથી. ખરેખર શું છે તો કઈ ભ્રાંતિ છે, એ અજ્ઞાન છે. ક્યારેય આપણે ઈશ્વરથી અલગ થયા જ નથી, અલગ થઈ બી ન શકીએ. એટલે અન્ન બ્રહ્મની સમજ પ્રાપ્ત કરવાથી, આ મેં તમને કીધું બહુ જ મહત્વની વસ્તુ છે કે ભગવાન, મારો ભગવાન કોઈ મૂર્તિમાં કેદ નથી. સમગ્ર જગતનો જે ફિઝિકલ ઓર્ડર છે, ભૌતિક નિયતિ રૂપે વિલસી રહ્યો છે. આખું જગત જે છે એમાં તો કે એ જે અવકાશમાં સૂર્ય ચંદ્ર છે, ગેલેક્સી છે, એ ફિઝિકલ બધું ઓર્ડર છે. પૃથ્વી છે, વાયુ છે, સમુદ્ર છે, એ બધું આખું એક ફિઝિકલ ઓર્ડર રૂપે ભગવાન છે. તો ભગવાન સર્વ સ્થૂળ શરીરોમાં ભગવાન વ્યાપ્ત છે. તો મારું સ્થૂળ શરીર એમાં આવી ગયું. આ સમજ મારે પ્રાપ્ત કરવાની છે. ભગવાન સર્વવ્યાપી છે, તો સમગ્ર સ્થૂળ શરીરાભિમાની આત્મા, ધેટ ઇઝ કોલ્ડ વિરાટ. તો એ વિરાટમાં મારું શરીર આવી ગયું. શા માટે? તો કે વિરાટ એટલે જે વિરાટે તો કે શું કર્યું, તો કે એને બધા જીવો આવ્યા એ પહેલા અન્ન આપ્યું, પછી મારા માતા પિતાએ અન્ન ખાધું એટલે મારી ઉત્પત્તિ થઈ, અને પછી છેલ્લે મરીશું ત્યારે પંચમહાભૂત રૂપ અન્નમાં મારો લય થવાનો. તો એ વિરાટ રૂપ જે ભગવાન છે એમાં જ આ શરીર આવ્યું ને શરીર ટક્યું ને શરીરનો લય થાય છે. એટલે હું ક્યારેય વિરાટ રૂપ ભગવાનથી અલગ નથી. એટલે જ્યારે અન્ન બ્રહ્મ વિરાટ રૂપે તમે એને જુઓ તો સેન્સ ઓફ એલિયનેશન થી મુક્તિ થાય કે આ એઝ અ અન્નમય પણ હું એ ભૌતિક ઓર્ડર ભગવાનનો છે, એનો જ હું એનાથી જરાય અલગ નથી. હું એનો જ એક ભાગ છું. એનાથી મારી બાદબાકી થતી નથી. એટલે ઉપાસનાનું એક નાનું ફળ છે પોતાનું સર્વ અન્નની પ્રાપ્તિ, અને જ્ઞાન જે છે એનાથી વ્યક્તિને સેન્સ ઓફ એલિયનેશન થી મુક્તિ અને ઈશ્વર સાથેનું એક્ય ફિઝિકલ લેવલે જોઈ શકે, પ્રાણમય લેવલે જોઈ શકે, મનોમય લેવલે જોઈ શકે. અરે મને આટલો ગુસ્સો આવે છે, નો, એટલો ગુસ્સો આવે છે કારણ કે ભગવાન એ એકદમ ક્રિટિકલ ઓર્ડર, જે ઇમોશનલ ઓર્ડર રૂપે બી ઈશ્વર છે કે આવું આવું હોય તો આવી આવી રીતે મન પ્રાપ્ત કરે. સમગ્ર મન સમાન રીતે કામ કરે છે. માટે સાયકોલોજી નામનો વિષય છે. માટે તો કે આખું એ પ્રકારે બ્રેઇન ઉપર સંશોધન થાય, બ્રેઇનની અંદર કેવી રીતે બધું કામ કરે છે સંશોધન થઈ શકે છે, કારણ કે એક આખો સાયકોલોજીકલ ઓર્ડર છે. એ આખી એક લાગણીગત નિયતિ છે જે સમગ્ર જગતમાં સમાન રીતે વિલસી રહી છે. તો હું પણ એમાં જ છું. મારો ગુસ્સો કે મારો ફિયર, મારી એન્ઝાઇટી ઇઝ નોટ એની વે અવે ફ્રોમ ભગવાન ધીસ સાયકોલોજીકલ ઓર્ડર. એટલે ઓલ લેવલે ફિઝિકલ, ઇમોશનલ, સાયકોલોજીકલ કે કોગ્નિટિવ લેવલે, બધા લેવલે વિજ્ઞાનમય બ્રહ્મ, બધા લેવલે ભગવાન સાથેનું એક્ય જોવાનું છે. ધેટ ઇઝ સમજ. ઓલી ઉપાસના. સમજ શું છે તો કે જેટલું જેટલું એક્ય, તો સેન્સ ઓફ એલિયનેશન થી મુક્તિ અને બ્રહ્માત્મા એક્ય પછી આપણે બરાબર રીતે સમજી શકીએ. એટલે એ જે છે એ આ ભાષ્યનું તાત્પર્ય છે. અને આવતા સેશનમાં એના પછીનું આપણે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि